હવે આજે ધોરણ 11 ચેપ્ટર 2 સૂર્યપથ પર ગતિ એનું ઉદાહરણ છે 2.5 ગેલિલિયોના એક એકી અંકનો નિયમ. એની રકમ છે ગેલિલિયોના એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ. મુક્ત પતન એટલે કોઈ વસ્તુ h ઊંચાઈ હોય અને તમે છોડી દો તો એને શું કહેવાય છે? મુક્ત પતન કહેવાય છે. તો મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતર એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે એટલે કે 1:3:5:7 હોય. આ સાબિત કરો. તો મુક્ત પતન એટલે આપણને ખબર જ છે શું કરવાનું હોય છે. મુક્ત પતન એટલે મુક્ત પતનમાં શું હોય? પ્રારંભિક વેગ 0 હોય. હવે અહીંયા ક્રમિક તમારે શું સમાન સમયગાળો આપેલો છે. સમાન સમયગાળામાં કાપેલું અંતર જે હોય એનો ગુણોત્તર શું હોય? એકી સંખ્યામાં હોય એવું સાબિત કરવાનું છે. હવે અહીંયા અચળ પ્રવેગી ગતિ કરતો હોય અહીંયા પ્રારંભિક વેગ 0 છે. અહીંયા તમારે ટી સમાન સમયગાળો લેવાનો છે. શું લેવાનો છે? સમાન સમયગાળો. અહીંયા આપણે જે ટી સમયગાળો લઈશું એ ક્રમિક સમયગાળો લેવાનો છે. તો અહીંયા તમારે ટીની જગ્યાએ શું કરવું પડશે? ટો તારવો પડશે. ટો. તો અહીંયા જે સમયગાળો તાળીશું એ આપણે શું 0 ટો 1 ટો 2 3 4 5 અને 6 જે તમારે ચોપડીના ઉદાહરણમાં આપેલા છે ત્યાં સુધી આપણે લઈશું. ત્યાર પછી આપણે અંતર શોધવાનું છે. અંતર સમાન કપાયેલ અંતર તો અંતર આપણે શોધવાનું છે. તો આપણે એને x કહી દઈશું. x આપણે શોધવાના છે. દરેક સમયગાળા માટે અંતર શોધવાનું છે. હવે આપણા પાસે 3 સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ v v0 પ્લસ at. આ પહેલું સમીકરણ. ત્યાર પછી બીજું સમીકરણ છે x v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ત્યાર પછી ત્રીજું સમીકરણ છે v² v0² 2ax. હવે અહીંયા જુઓ તમારે પ્રારંભિક વેગ v0 છે. v0 એ પણ આપેલો છે. અહીંયા પણ આપેલું છે. અહીંયા પણ આપેલું. હવે અહીંયા t આપેલું છે. t આપણે આપેલા છે. અહીંયા આપણે t અહીંયા નથી આપેલો એટલે આ સમીકરણ લઈશું નહીં. ત્યાર પછી t અહીંયા આપેલું છે અને અહીંયા આપેલું છે. પણ આપણે તો x શોધવાનું છે. તો પહેલા સમીકરણમાં x નથી તો શું કરશું? એ પણ સમીકરણ લઈશું નહીં. તો આપણે સમીકરણ કયું છે? બીજા નંબર. તો હવે સમીકરણ બીજા પરથી આપણે શોધવાનું છે x v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ થઈ ગઈ at સ્ક્વેર. હવે અહીંયા at સ્ક્વેર થઈ ગયું. હવે અહીંયા v0 ની કિંમત તમે 0 મૂકીશું 0 તો આ પદ 0 થઈ જશે. તો વધીશું a 1/2. હવે મુક્ત પતન કરતું હોય તો જમીન ઉપર નીચે તરફ આ રોડ હોય અહીંયા ગાડી ચાલતી હોય તો તમારે અહીંયા પ્રવેગ જે આવે એને a લેવાનું છે. પણ જમીનથી ઉપર આકાશ તરફ જે લેવામાં આવે g લેવામાં આવે. જો પદાર્થ નીચે તરફ પડતો હોય તો g નું મૂલ્ય પ્લસ લેવું અને ઉપર તરફ જતો હોય પદાર્થ એનું g નું મૂલ્ય માઇનસ લેવું. આ રીતે હોય છે. તો અહીંયા હવે એની મૂલ્ય કઈ લેશું? g લેશું. g t સ્ક્વેર. તો આપણને સમીકરણ મળી ગયું x 1/2 gt સ્ક્વેર. હવે ફક્ત અહીંયા તમારે શું કરવાનું છે? ટી ની કિંમતો મૂકવાની છે. ટી ની કિંમતો. તો અહીંયા જુઓ આપણે જે કોષ્ટક બનાવેલું છે બુકમાં ઉદાહરણનું એ રીતે કોષ્ટક બનાવી દઈએ છીએ. તો અહીંયા ટી ની કિંમતો મૂકીશું. શાની મૂકીશું? ટી ની કિંમતો. ત્યાર પછી અહીંયા બીજું આપણે અહીંયા સમીકરણમાં કિંમતો મૂકીશું x ની જગ્યાએ. તો અહીંયા x 1/2 gt સ્ક્વેર. અહીંયા એક કિંમતો મૂકીશું. આ ટી ની કિંમતો અહીંયા. ત્યાર પછી આ બધી કિંમતો આપણે ધન જ લઈશું. શું કરશું? આ બધી કિંમતો શું કરશું? ધન જ લેવાની છે આ બધી કિંમતો. અને અહીંયા આપણે શું કરીશું? 1/2 gt સ્ક્વેર ને અહીંયા 1/2 gt સ્ક્વેર જે છે એને શું કરીશું? આપણે y0 ધારી લઈશું. શું કરશું? y0 ધારતા. તો અહીંયા લખીએ છીએ 1/2 gt સ્ક્વેર બરાબર y0 ધારતા. આ થઈ ગઈ. આ ખાસ યાદ રાખજો. હવે અહીંયા ટી ની કિંમતો મૂકતા જઈએ તો અહીંયા ટી ની કિંમતો જે આપેલી છે તો એ જુઓ 0 ટો. અહીંયા 0 ટો કિંમતો મૂકવાની છે. તો અહીંયા જો 0 લીધું છે 0 સમયગાળા માટે તો અહીંયા આપણે x0 લઈ લઈશું. x0 અથવા નહીં પણ લીધો તો પણ ચાલશે. તો અહીંયા x 1/2 0
હવે અહીંયા જી છે, અહીંયા ટીની જગ્યાએ કિંમત મૂકવાની છે, ટીની જગ્યાએ. તો ટીની જગ્યાએ કિંમતો મૂકીશું તો અહીંયા 0 ટોનો વર્ગ આ થઈ ગયું. હવે 0નો વર્ગ તો શું થાય? 0 જ થવાનો છે. શું થવાનું છે? 0 જ થવાનો છે. તો અહીંયા 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર થાય તો જવાબ શું મળશે? 0 મળશે. અહીંયા તમને જે જવાબ મળવાનો છે આગળ એ પણ શું મળવાનું છે? 0 જ મળવાનું છે. ત્યાર પછી બીજી કિંમત લઈએ, બીજી 1 ટો. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 g1 ટોનો વર્ગ. હવે અહીંયા 1 ની કિંમત તો 1 જ રહેવાની છે. 1 નો વર્ગ થાય તો 1 જ રહેવાનો છે. એની આગળ લઈ લઈએ, જે વર્ગ થાય એ આપણે કિંમત આગળ લઈ લઈશું. હવે વધીશું 1/2 અહીંયા જી એમને એમ જ, જે ટો વધ્યો ટોનો વર્ગ આ થઈ ગયું. ટોનો વર્ગ અહીંયા ટો મૂક્યું. તો અહીંયા જે આ 1/2 જી ટો વર્ગ, અહીંયા જે ટો લઈ લેવા છે, ટોનો વર્ગ. તો આ જે ભાગ છે એને શું કરીશું? આપણે વાય ધારી લઈશું. તો અહીંયા તમારે શું કરવાનું છે? આ ભાગની વાય ધારી લેવાનું. તમારી કિંમત શું મળશે? અહીંયા શું મળશે? 1/0 y0 ધારતા આ જગ્યાએ તમારે શું ધારવાનું છે? y0 ધારતા 1/0 આ થઈ ગઈ. હવે તેવી જ રીતે આપણે 6 સુધી શોધી લઈશું. 6 સુધી તો અહીંયા શું આવશે? બીજું 2 ટો 3 4 5 અને અહીંયા 6 ટો. તો અહીંયા સુધી મળી જશે. હવે અહીંયા કિંમતો જ મૂકવાની છે. x ઇઝ ઇક્વલ ટુ 1/2 g એ ટીની જગ્યાએ કઈ કિંમતો આવશે? અહીંયા સમીકરણ લખેલું છે 1/2 g ટી સ્ક્વેર. તો ટીની જગ્યાએ કિંમતો મૂકવાની, ટીની જગ્યાએ. તો ટીની જગ્યાએ શું મૂકીશું? 2 ટો. અહીંયા 2 ટોનો વર્ગ આ થઈ ગઈ. હવે 2 નો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ 4. આપણે આગળ લઈ લઈશું. એ ટોનો વર્ગ તો એમનેમ જ રહેશે. અહીંયા 1/2 એમનેમ રહેશે, જી પણ એમને રહેશે, ને ટોનો વર્ગ પણ એમને રહેશે. તો અહીંયા 1/2 જી ટોનો વર્ગની આપણે શું થાય? y0. તો અહીંયા કેટલા છે? 4 છે. તો અહીંયા શું લખી દઈશું? 4y0 આ થઈ ગયું. તેવી જ રીતે આગળ 3 માટે તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 g 3 ટો સ્ક્વેર. તો 3 નો વર્ગ 9. તો 9 1/2 g ટો સ્ક્વેર. તેવી રીતે દરેકમાં આવી જશે. તો હવે દરેકમાં 1/2 g 4 ટોનો વર્ગ. તો અહીંયા શું થશે? 4 નો વર્ગ 16 1/2 g ટોનો વર્ગ આ થઈ ગયું. તો અહીંયા 9y0, અહીંયા 16y0. અહીંયા ફક્ત 1/2 g ટોના જગ્યાએ આપણે ધારવાના છે. શું ધારવાનું છે? અહીંયા લખી લઉં છું એટલે તમને મળી જશે 1/2 g ટોનો વર્ગ બરાબર y0 ધારતા આ થઈ ગયું. આ એક કોષ્ટક બની ગયું. આ થઈ ગયું. હવે પાય માટે તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 g 5 ટોનો વર્ગ. તો અહીંયા શું થશે? 5 નો વર્ગ 25 1/2 g ટોનો વર્ગ. ત્યાર પછી અહીંયા 6 માટે તો 1/2 g 6 ટોનો વર્ગ. તો અહીંયા 6 નો વર્ગ 36 1/2 g ટોનો વર્ગ આ થઈ ગયું. તો અહીંયા 25 છે તો 25y0 અને અહીંયા 36 છે તો 36y0. હવે આગળ હજી કોષ્ટક બાકી છે. હવે શું કરવાનું છે? અહીંયા તમારે ક્રમિક અંતરો શોધવાનું છે. રકમમાં જુઓ, અહીંયા જુઓ, સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના ગુણોત્તરમાં હશે. આપણે ગુણોત્તર શોધવાનું છે. તો સમાન સમયગાળામાં કપાયેલ અંતરો, અહીંયા જુઓ 0 છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે? ક્રમિક અંતરોની બાદબાકી. અહીંયા હું લખું છું ક્રમિક અંતરોની બાદબાકી. ક્રમિક અંતરોની બાદબાકી. તો અહીંયા પહેલું બીજું, તો બીજામાંથી પહેલું બાદ કરો તો y1 y0 એટલે y0 જ કહેવાય. y0 માંથી 0 જાય તો શું વધે? અહીંયા તો 0 જ આવવાનું છે. પણ અહીંયા y0 માંથી 1 y0 લખો તમે તો શું થાય? y0 ના ખબર પડે તો અહીંયા તમે લખી શકો છો y0 માઇનસ 0. તો શું મળશે તમને? y0. ત્યાર પછી અહીંયા શું મળશે? 4y0 માઇનસ 1y0. તો શું મળશે જવાબ? 3y0 આ થઈ ગયું. તેવી જ રીતે અહીંયા આ ભાગ આવ્યો
તો અહીંયા 9y0 છે જે આપેલું છે એ લખી દેવાનું 9y0, તેવી જ રીતે અહીંયા 16y0 બાદબાકી કરવાની છે. ત્યાર પછી અહીંયા 25y0, ત્યાર પછી અહીંયા છેલ્લે 36y0 બાદબાકી કરવાનું. હવે એના આગળનું જે 9y0 છે તો એ તો લખી દે સાઈડમાં, એના ઉપરનું જે હોય એ લખી દેવાનું. તો 4y0 અહીંયા શું લખીશું 4y0. તો શું જવાબ મળશે? 9 માંથી 4 જાય તો 5y0 આ થઈ ગયું. ત્યાર પછી 16y0 લખી દીધા -9y0, 9y0 તો કેટલા બાદબાકી કરશું? 16 માંથી 9 જાય તો 7y0. ત્યાર પછી 25 માંથી અહીંયાથી 16y0 આપેલા છે તો 16y0 તો અહીંયા કેટલા આવશે? 9y0. અને 36y0 માંથી 25y0 બાદ કરીશું 25y0 તો જવાબ શું મળશે? 11y0 આ થઈ ગયું. હા, એક ભાગ પૂરો થઈ ગયો. ના ખબર પડે તો તમારે બાદબાકી કરી 1y0, 3y0, 5, 7, 9, 11 એકી સંખ્યા લખી દેવા. આ થઈ ગઈ. ત્યાર પછી અહીંયા હવે અહીં જે ગુણોત્તર આપણે શોધવાનું છે, ગુણોત્તર તો અહીંયા તમારે ગુણોત્તરમાં શું કરવાનું છે? જે y0 છે કે એ નહીં લખવાનું. શું કરવાનું છે? અહીંયા y0 લખવાના નથી. અહીંયા ફક્ત તમારે y0 વગરનું પદ લખવાનું છે. y0 વગરનું પદ તમને ગુણોત્તર મળી જશે. તો ગુણોત્તર હવે અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા y0 છે, અહીંયા કશું ના હોય તો 1 હોય તો અહીંયા 1 લખે. અહીંયા y0 આગળ 3 છે તો અહીંયા 3 લખે. અહીંયા 5 છે 5 લખે. અહીંયા 7 છે તો અહીંયા 7 લખે. અહીંયા 9 છે તો 9, 11 છે તો 11. તો તમને જે રકમમાં આપેલું છે સાબિત કરવા માટે ગુણોત્તર 1, 3, 5, 7, 9, 11 જે અહીંયા સાબિત થાય છે તો તમારે અહીંયા ગુણોત્તર લખી લેવાનું. તો ગુણોત્તર શું આવે છે? ગુણોત્તર એટલે ભાગાકાર એક સંખ્યાનો બીજી સંખ્યા ભાગાકાર. તો અહીંયા તમે અહીંયાથી જે આગળ સમય જો એક સેકન્ડ થશે તો એને જે અંતર મળ્યું હશે અને બીજા સેકન્ડ જે અંતર મળ્યું છે એની બાદબાકી કરશું તો તમને 3 મળશે. તો અહીંયા એ ગુણોત્તર મળતો રહે છે. અહીંયા તમારે 1, 3, 5, 7 અહીંયા તમારે શું લખવાનું છે? ગુણોત્તરને જેમ વડે પણ દર્શાવી શકાય છે. તમે આ રીતે લખો 1/3 તો એને 1/3 પડે. અહીંયા 1/3 લખો તમે 1/3 તો એને 1/3 વડે પણ દર્શાવી શકાય છે. તો હવે આને ગુણોત્તર સ્વરૂપે દર્શાવવાનું છે તો અહીંયા 1/3/5/7/9/11 તો આ રીતે આપણો ગુણોત્તર મળી ગયો છે.